નમસ્કાર મિત્રો શું સત્તા સામે શાણપણ નકામું? તમે ભારતીય જનતા પાર્ટી સામે પડો, તમે સરકાર સામે પડો તો એ તમને જેલમાં ફિટ કરી શકે, ખોટા કેસ કરી તમને જેલમાં નાખી શકે. આશિષ જોશી કોણ છે? સરકાર સામે પડનાર ભારતીય જનતા પાર્ટીમાંથી પણ કોર્પોરેટર રહ્યા, ત્યારબાદ રણી બોટકાંડને લઈ ત્યાંથી દૂર થયા અને કોંગ્રેસમાં આવીને જીતનાર આશિષ જોશી કોણ છે? આજની તારીખે તેમની પરિસ્થિતિ શું છે? કેમ તેમના પર કેસ થયો? શું સરકારની સામે પડવાનું પરિણામ છે અને તેનો ભૂતકાળ શું છે? ચર્ચિત ચહેરામાં વાત કરીશું આશિષ જોશી વિશે. આશિષ જોશી, ગુજરાત કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટી હોય, આમ જનતા હોય, વડોદરામાં ખૂબ ચર્ચા થઈ રહી છે આશિષ જોશીની. એક કોર્પોરેટર કે જે ભારતીય જનતા પાર્ટીમાં પણ જીત્યા અને કોંગ્રેસમાં પણ જીત્યા. એવું તો શું થયું કે એમને કોંગ્રેસમાં આવવું પડ્યું અને જેલમાં કેમ છે? તમે પહેલા તો સમજી લો કે આશિષ જોશી એક સમયે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શૈલેષ સોટાના પીએ હતા. પીએ હોવું એટલે તમે સમજી શકો છો કે નાનામાં નાના કામથી લઈ મોટામાં મોટું કામ પીએ સંભાળતા હોય ધારાસભ્યના. એટલે કે શૈલેષ સોટાના પીએ હતા, ડભોઈ ધારાસભ્યના પીએ હતા અને ત્યારબાદ તેઓ 2021માં કોર્પોરેટર બને છે. વોર્ડ નંબર 15 માંથી કામ કરતા હતા, પરંતુ કામ કરવાની શૈલી થોડી અલગ હતી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખરાબ કામ કરતા હોય, અધિકારીઓ ખોટું કામ કરતા હોય તો ભાજપમાં હોવા છતાં પણ વિરોધ કરવાનો કચરા કૌભાંડ તેઓ બહાર લાવ્યા હતા. અને એ સમયથી જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની આંખમાં તેઓ ખટકતા હતા. હરણી બોટકાંડ થયો, લોકોના મૃત્યુ થયા અને આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ નેતા અવાજ ઉપાડે તો આપણને આશ્ચર્ય થાય. બની શકે એમના મનમાં પણ એ સંવેદના હોય, પરંતુ પાર્ટીના પ્રોટોકોલના કારણે મોટા ભાગના લોકો નથી બોલતા કે પાર્ટીમાં તો રહેવાનું ને કાઢી મૂકશે તો સસ્પેન્ડ કરી દેશો. પરંતુ આ ડર, સસ્પેન્ડ થવાનો ડર આશિષ જોશીને નહોતો. 25 લાખ રૂપિયા આપવામાં આવે એક એક પરિવારને, એ દરખાસ્ત કોંગ્રેસ મૂકે છે અને તેમાં હાથ આશિષ જોશી પણ ઊંચો કરે છે. ભારતીય જનતા પાર્ટીનો પણ કોર્પોરેટર કહે કે હા, સાચી વાત છે કોંગ્રેસની, 25 લાખ આપવા જોઈએ. તો પછી શું થાય? 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે આશિષ જોશીને. બસ ત્યારથી જ તેઓ ચર્ચામાં આવે છે. પહેલી ચર્ચા એ હતી કે હરણી બોટકાંડમાં બોલ્યા અને ભાજપમાંથી દૂર થયા. એ આશિષ જોશી આવનાર સમયમાં ક્યાં પહોંચશે? ભારતીય જનતા પાર્ટી તેનું શું કરશે? શું આવનાર દિવસમાં ચૂંટણી જીતશે કે પછી એમનું પોલિટિકલ કરિયર ખતમ થઈ જશે? 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આશિષ જોશી કોંગ્રેસમાં જોડાય છે. કોંગ્રેસમાં જોડાયા બાદ ચૂંટણી લડે છે ફરી એક વખત વોર્ડ નંબર 15 થી. તેમની સામે સામદામ દંડભેદ તમામ પ્રકારના હથિયાર ઉપયોગમાં લેવામાં આવે છે તેવો આરોપ છે. તેમના સમર્થકોનો, તેમનો મોટા નેતાઓને ઉતારવામાં આવે છે, પરંતુ આ પ્રયોગ સફળ નથી જતો. આશિષ જોશી જીતી જાય છે. તમે વિચારો કે ભારતીય જનતા પાર્ટીમાંથી જીત્યા, એક સમયે ધારાસભ્યના પીએ હતા, હરણી બોટકાંડમાંથી ભાજપથી દૂર થયા અને કોંગ્રેસમાંથી જીતી જાય. કોંગ્રેસમાં આવ્યા બાદ ફરી એક વખત વિજય મેળવે, આ કોઈ સામાન્ય વાત નહોતી. પરંતુ આ ચૂંટણી પહેલા જ 24 એપ્રિલે એક કેસ થાય છે કે આશિષ જોશીએ દારૂ મંગાવ્યો. જોકે ત્યારબાદ તેમની જીત બાદ વડાપ્રધાન મોદી ગુજરાત આવે છે, ત્યારે પણ તેમના ઘર પરિવાર આજુબાજુ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવે છે. સંખેડા પોલીસ તેમને ઉપાડી જાય છે અને ત્યારબાદ તેઓ જ્યારે અમદાવાદ રામોલમાં હતા ત્યારે ફરી તેમની અટકાયત કરવામાં આવે છે અને ત્યારબાદ તેમની ધરપકડ કરી લેવામાં આવે છે કે તમે દારૂ મંગાવ્યો છે. કહેવામાં આવે છે કે તમે દારૂ મંગાવ્યો છે એટલે તમે દારૂ મંગાવ્યો છે. 3 દિવસના રિમાન્ડ માંગવામાં આવે છે, 1 દિવસના રિમાન્ડ મળે છે અને ત્યારબાદ જામીન નથી મળતા અને રાજપીપળા કોર્ટમાં મોકલી દેવામાં આવે છે. તેમની સાથે પોલીસ ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરતી હોય તે ભાજપ સામે પડ્યા અને જીતીને બતાવ્યું. આ જ કારણોસર તેમની સાથે વેર રાખવામાં આવતો હોય અને ભારતીય જનતા પાર્ટી દાવ લઈ રહી હોય, ખરા અર્થમાં કહીએ તો તેવા આરોપ લાગી રહ્યા છે. આ બધા વચ્ચે આશિષ જોશી ના
પરિવારમાં એમનો દીકરો પણ છે, દીકરી પણ છે, મોટા છે. દીકરી ન્યુઝીલેન્ડમાં છે, દીકરો પણ ત્યાં વર્ષો સુધી રહ્યો. હમણાં થોડા વર્ષમાં જ તેઓ ભારત આવ્યા છે. પરિસ્થિતિ થોડી ખરાબ છે. પોતે 10 ધોરણ સુધી ભણ્યા છે, ત્યારબાદ ઇલેક્ટ્રોનિક્સનો તેમણે કોર્સ પણ કર્યો છે. કહેવાનો મતલબ એ છે કે આશિષ જોશી આ તમામ કારણોસર ચર્ચામાં છે. આશિષ જોશી ક્યાંથી આવે છે, એમનો ભૂતકાળ શું હતો, એ ઘણા લોકોને જાણવાનો રસ હતો કે ભાઈ આટલી ચર્ચા થઈ રહી છે, આટલા લોકો બોલી રહ્યા છે. વડોદરાનો મુદ્દો ઠેઠ ભાવનગરમાં ચર્ચાઈ. પ્રદેશ પ્રમુખ ખુદ સામે આવીને કહે કે આ ખોટું થઈ રહ્યું છે, અમારા એક સૈનિક છે અને તેની સાથે કિન્નાખોરી ભારતીય જનતા પાર્ટી રાખી રહી છે. આ તમામ બાદ લોકોનો સવાલ હતો કે ભાઈ કોણ છે, એમનો ભૂતકાળ શું છે, એ અમે તમારી વચ્ચે મૂક્યો. એ કેબલનું કામ કરે છે અને આ સાથે વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ખૂબ ચર્ચામાં છે. સેવાકીય કામો કરતા રહે છે. તેઓ વોર્ડ પ્રમુખ પણ બન્યા હતા અને મહામંત્રી પણ હતા. એટલે કહેવાનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, જીત, જેલ ને આ બધા વચ્ચે લોકો વચ્ચે એક મેસેજ જઈ રહ્યો છે કે તમે ભાજપ સામે પડો, તમે સરકાર સામે પડો ને તો એ તમને જેલમાં નાખી દેશે. અને હાલ તેઓ જેલમાં છે, લડાઈ લડી રહ્યા છે, પોલીસ કાર્યવાહી કરી રહી છે. જોઈએ આવનાર સમયમાં વધુ શું સામે આવે છે. દૂધનું દૂધ, પાણીનું પાણી ક્યારે થાય છે. પારુલબેન પટેલ છે, એમના સાથી છે, તેમની પાસે ઘણા પુરાવા છે. તેમણે પણ સામે ફરિયાદ દાખલ કરી છે પોલીસ સામે અને તેમણે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સુધી ફરિયાદ પહોંચાડી છે. જોઈએ આવનાર દિવસમાં વધુ શું સામે આવે છે. ખરા અર્થમાં બોગસ ફરિયાદ કરી ભાજપને સામે પડેલા, ભાજપના દાંત ખાટા કરતા આશિષ જોશીને શું એક સબક શીખવાડવામાં આવ્યો છે કે ખરા અર્થમાં કાયદાસર કાર્યવાહી થઈ છે ને કાયદો જે કામ કરી રહ્યો છે બરોબર છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો. ધન્યવાદ.